તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાનની જે ત્રીજા પાઠની પ્રવૃત્તિ નંબર 6 બાષ્પીભવન એ જોવાના છીએ. એના માટે આપણે સૌપ્રથમ અહીંયા થોડું મીઠાવાળું પાણી 3-4 ચમચી મીઠાવાળું પાણી આપણે લીધું છે. એને આપણે ઉકાળીશું અને એની જોડે જોડે પ્રવૃત્તિ નંબર 7 ઘનીભવન એ પણ સાથે જ જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આ જે મીઠું અને પાણીનું દ્રાવણ છે તેને આપણે ગરમ કરીશું. બરોબર. અને જોડે આપણે 7 નંબરની પ્રવૃત્તિ ઘનીભવન પણ જોવાના છીએ. તો તેના માટે અહીંયા તમે જોઈ શકો છો ટીપા પડે છે. અહીંયા જે વરાળ જે તપેલી મૂકેલી છે તેમાંથી વરાળ થાય છે અને અહીંયા જે ડીશમાં થાળીમાં બરફ મૂકેલો છે એના કારણે એ વરાળનું તરત જ પ્રવાહીમાં કન્વર્ટ થઈ જાય છે અને નીચે ટીપા તમને આ પાત્રમાં પડતા દેખાય છે. પાત્રમાં જોઈ શકો છો સંપૂર્ણ પાણી બાષ્પીભવનથી ઉડી ચૂક્યું છે. ખાલી મીઠું જ અંદર બચ્યું છે. કમ્પ્લેટ મીઠું જ આપણા હાથમાં આવી રહ્યું છે. જુઓ, આ બાષ્પીભવનની પ્રક્રિયા થઈ અને સાથે સાથે આપણે ઘનીભવનનો પણ પ્રયોગ કર્યો હતો. તેનાથી જુઓ, જે બાષ્પ આ પાત્રમાંથી આપણે બાષ્પથી જે પાણી આપણે ઉકાળેલું એ બાષ્પ થઈ ઉપર આપણે જે ડીશમાં બરફ મૂકેલો હતો એ ત્રાંસી થોડી મૂકેલી હતી. એ ડીશથી આમાં તમને દેખાય છે થોડા ઘણા પાણીના ટીપા એ ઘનીભવન બાષ્પથી પ્રવાહીમાં કન્વર્ટ થયા છે. તો આ રીતના આ બંને પ્રયોગો એક સાથે આપણે કરીને બતાવ્યા છે.